તમે તેને બેરા એક ગેસનો બાટલો લઈ દીધો હોત તો મારા આરે લાકડા લેવા આવવું પડે. એ સીમમાં સાઈ લાકડા નથી જરતા. આજ તમે હારે હાલો એટલે તમને ખબર પડે. એ આ વેત હોવો જોઈએ ને ગેસનો બાટલો લેવાનો. તારે જ બધી વાતો એવું કરવી. એ બેરી આ નાનજીડા ભાડી છે ને ઈ ના લઈ લે ને થોડાક. એ નાંજીડો ડોહો કેટલો ભૂંડો છે. એ એનું લાકડું કાપજો ને તોય મારી મારી પાથરા પાડી દીશે. એ નાનજીડા ને કાયમ દારિયા હોય રેઢો સીડા બુરાઈ દીશે. કાઈ પી લે સાનમાં ના કાયો કા. યા હારી હારી ખોડી કાઢી નાખવામાં કાય કા. આ પાતરા પાતા સુલો હેડો ને તારા બાપ કાઈ માગે. ઈ બેરા ઈ આ બોલું શું છે? ઈ બેરા હા જોવો તો ઈ શું છે? અરે બેરી આ તારું બાપ શું હે ખબર હે? આપણે તો કરોડોપતિ થઈ જા અબજોપતિ. ઈ બેરા આ તો હોનાનું એવું લાગે છે. એ બેરી એ ભગવાન એ ઉપરવાળા એ મારી અરજી આજ સાંભળી ખરી. એ બેરા હું આ પણ આયા સાચું હોનું. એ શી ખબર નાનજીડો પૈસાવાળો હતો અને એના બાપા ઇનથી નહીં પૈસાવાળા તારા ડોહા. અહીંયા હંગરેલું બંગરેલું હોય આ તો આપણા ભાગમાં માયા હશે તો. એ હા બેરા મને હવે ખબર પડી. આ નાનજી ડોહાનો બાપોય પૈસા વાળો દતો એટલે આયા ખાડો ગારીને દાટી દીધેલું હે. પણ આ ચોમાસાના વરસાદમાં ધોવાઈ ગયેલું હે અને હોનું ઉગાડું થેલું હે. આ આપણા જ ભાગમાં હશે મને એવું લાગે હવે. એ ના ના બેરી એ અત્યારે તારું બાપા એટલું બહુ બધું હોનું લઈને આમ ન જવાય. કોક ભારી જાય ને તો તરત જ એમ કે કોક કે આવડાને સાંજથી ચોરી કરી છે. એ હા એ હાસુ એ આલ્યો આ લઈ જાવ અને હરખું હંગરી દો. હમણે બે પાસા આવશું. આ પછી પાછા આવીને લઈ જઈશું. થઈ જા હોનું મને તેમ થાય ડોકે બાંધીને રખડું. એ જાવ કઈ કા હંગરી આવો. એ જોજો પાસા કોઈ ભારી ન જાય. મારે બાપ આટલું બધું હોનું તો મેં મારી જિંદગીમાં પહેલી વાર જોયું. આ મારા ભાગમાં હશે. લાય હવે કાંઈ કાંઈ ઘીરે આલી જાવ. એ હોટ આવજો ઘીરે. એ હો હવે આવા ટટીકા બટીકા કોણ લે? હવે તો ગેસનો ચૂલો વાપરી. આમ છે હરખો દાંત દેવો છે એટલે કોઈ ભારી તો ન જાય. અહીંયા દાંત કેમ થાય? અહીંયા કોઈ ભારે એવું નથી. લાય ગયો ગાય દાટી જ દઉં. હવે આ દટાઈ ગયો. હવે કોઈ ભારે નહીં ને ત્યાં ગાયો ગા વેવ જાઉં અને ઘડીક રહીને બે મણાવી લઈ જઈશું. છોડ્યું એ આયા હાલો એકાઈ એ હું આવું. એ આયા હાલ આ જો આપણે આ નવા મકાનને ગાયર કરવી છે ને તે ધૂળનું ધડીમ લેખીને ધૂળ ભરી આવો. એ હું આવું. એ તું આયા રે. મને કેટલી ગરમી થાય છે. એ તને ગરમી નહીં થાતી હોય. હાલે આ બકડ્યું અને ખાયો ખા ફડાકે ફરીને આવજે. એ પપ્પા નાનજી દાદા એ હું જાઉં. મને ગરમી થાય છે. આયા તારે ના આવું. એ તું ન્યા રે ને આ હું ધોઈનું બકડ્યું ફરીને આવું છું. મારી માં આમ તો જો ગરમી થાય કરતી થોડા તોડ જાય. ઓલા નાનજીડાએ બકડ્યું દીધું તા પણ ગમે થઈ જાય. મારે ગરમીમાં નથી બફાવું. જઈને ટાઢો પવન ખાવો હે પણ બાજરો તો નથી જ લણવો. કીરડી વાહવામાં જાવું હે. આ નાનજી ડોહે મહેણિયો ક્યાં ગાયર કરવી છે ધૂળ ભર્યાય. એ અત્યારે માણા નવા મકાન કરે અને તર નાખે. અત્યારે કોણ ગાયરું કરે હે? આ તો ક્યાં દાડી આયા હોય ને ગાયર કરાવે આપણને. આમ કે જાવું એના કરતા લાઈને આઈથી ને બકડ્યું ભરી લઉં અને આની ગારે અસલ મજાની થશે. આઈથી ને ભરી લઉં. એટલે આ શું નીકળ્યું? આ હે ઓનાનું બિસ્કિટ હોય એવું મને તો લાગે છે. આ મારા તો કિસ્મત ખુલી જા કિસ્મત. હવે તો હું પૈસા વાળી થઈ જઈશ અને હવે તો હેને 4 વ્હીલ ગાડી લઈને રખડીશ. પણ હેને કોઈ ભારતું નથી ને.
આ કિરુડીને મારી માને એમ કે આ સુમલી બાજરો જ લડે હે, પણ આ સુમલી ભીત ગરોળી જેવી હે, ગમે ત્યાં થાંભલે સોટી જોઈતી હોય. આમ તો જો મારી માને કેવું કેવું કામ કરાવે અને હું કેવો ઠંડો ઠંડો પવન ખાઉં. અરે બાપરે, આ કિરુડીના હાથમાં હોના જેવું શું છે? હાય હાય રામ, હોનાનું બિસ્કિટ. હાય રામ, આ બિસ્કિટ એના હાથમાં આવી ગયું, પણ આ એને ખોદતા ખોદતા તગારું યા લઈને આ હા હા ધૂળમાંથી ક્યાંથી જડ્યું છે? હા, એના તો કિસ્મત ફરી ગયા. મને લાગે હે આ ભગવાને એના ઉપર મહેરબાની કરી લાગે હે, પણ આ મહેરબાની એના એક માથે કેમ કરી? આ ગરમીની તો હુંય બફાતી હતી, મારા માથે કેમ ન થઈ? હાય, આ કિરુડી તો હવે કોઈને ઉતરાય નહીં દે. આ તો મોટા માણા થઈ ગયા. આમ તો જો હોનાનું બિસ્કિટ, આવું બિસ્કિટ મને જડી ગયું હોત તો હું થોડી અહીંયા તડકાલી શેકાતી હોત. હાય હાય, આમ તો જો કેવડો મોટું બિસ્કિટ છે. કોઈ પાડતું નથી ને. હવે ઓલી વાર દેખાય ને ઈમાં નાખ્યું નાનજીડાને પેલા કેવા ન જાવ, નકર તો નાનજીડો મારો ડો હોનાનું બિસ્કિટ લઈને ગયો જાય તો હું કરવું? એ હે ને આ તો પેલા હે ને મારા વરને જઈને કી આવું, નકર તો હે ને પછી નાનજીડો કીશે લાય બિસ્કિટ હોનાનું. નાનજીડાને પછી કેવા જાવ કે દાડિયો હું તારો લે નહીં આવું, પેલા વાડમાં નાખ્યું મારે કરવા રંગ કી આવું. હાય હાય ભગવાન, અહીંયાથી બિસ્કિટ જડું હેલે, બીજું નથી ને એટલામાં ક્યાંય. હાય હાય રામ, મને તો એમ કે બીજું એકાદું બિસ્કિટ છે તો મારા કિસ્મત ખુલી જાત, પણ આ કિરુડી ભમરારી છે કે પાછારી છે કાંઈ ખબર નથી પડતી. ઓય બાપા રે, પણ ભૂતના પેટની જા જા, તારે જ્યાં બિસ્કિટ હાંગરવું હોય ને ત્યાં હાંગર, પણ બિસ્કિટ તો આ સુમલી જ લીશે, અને સુમલી અમીર થાય છે અને કોપિયો ગાડી લીશે અને 3 માળના તો મકાન બનાવવા હે. મારી માં વાડમાં હાંગરવા જાતી હતી બિસ્કિટ, પણ તું જા તમ તારે વાડમાં હાંગરવા. જો વાડમાંથી ને પાછું બિસ્કિટ કાઢી ન લઉં ને તો મારું નામ સુમલી નહીં. એ મારી માં વાડમાં હાંગરવા જાય ને તા કાયો કા જાય અને મારા ઘરવાળાને કહું, પછી હું ને મારો ઘરવાળો જાય ને એની હોનાનું બિસ્કિટ લઈ આવી. હા, પછી તો અમે માલોમાલ થઈ જઈશું. આ બધું ખોટું હું આજનો દિન પહેરીશ એટલે જોઈ લઉં કે ખોટું પહેરું તો કેવી લાગુ અને પછી હોનું પહેરીશ ને ત્યારે કેવી લાગીશ. મારા બાપ હોનાનો હાર કરાવીશ. હાય હાય હાય, અને કેવી કેવી હું બધી ફરવા જઈશ. જામો પડી ગયો, મારા તો ભાગ ઉગડી જા. એ વગદુડી, એ હટ આઈને કેટલી વાર છે? એ આવું છું. એ ખુદા, એ મારા દીકરા તું રોમાં, તને ઓલી પૂંછ પૂંછ થાય ને એવી તને જોડિયું લઈ જઈશ, અને તને અત્યારે ભલે બધા ખુદો ખુદો કરતા હોય. એ બેરા, એ હાલો ને ગાયકા, મને તો કાઈ થાય છે. અમારા છોકરાને તો હું અસલ મજાની હોનાની જોડિયું કરાઈ દઈશ. આ નાના છોકરાને ખબર પડે હે ઈને જવાની કેટલી ઉતાવળ હે, કયું નો મારો બેટો આય રોવે છે. અને બેરી તું જોજે, અત્યારે આખું ગામ ખુદો ખુદો કરે હે ને, પણ આપણે પૈસાવાળા થઈને એટલે ખુદા કુમાર કહીશે. તું જોજે. યો બટા, એ તારા ને મારા ને તારા પપ્પાના ભાઈ ઉગડી જા. હવે આપણે કાઈ કામ નહીં કરવું પડે, પછી તો બલૂનમાં ફરશું અને બરફમાં નાવા જાશું, સ્વિમિંગ પૂલમાં જાશું. અરે બેરી, મને તો એમ જ હતું કે તું પરણીને આવી ને મને એમ થયું કે તું ભમરાળી જ થો, પણ હવે મને એવું લાગે છે કે ભગવાન જ્યારે દે ને તો 56 ફાડકે દેતા હે. મને તો હવે એવું લાગે કે તું ભાગશાળી હો. બેરા હાલો ને ગાયકા, કે પછી મોડું થઈ જશે, કોક લઈ જશે. એ તારું વાત એ આપણે હાલીને જઈશું તો વાર લાગશે. એવું અમથાન મોટરસાઇકલ લઈ આવું. એ બટા, એ તો ઓલું ડુબડુબિયું લઈ લે જા. એ જામાંથી કો લઈ લે. એ રોતો નહીં, હવે તારે રોવાનું નથી. એ પણ હે બેરું, ઓલો અમથો તમને મોટરસાઇકલ દીશે? એ મને ન લાગતું કે અમથો તમને મોટરસાઇકલ આપે. એ પાછા જોજો, એ અમથાને કઈ ન આવતા. એ નકર એ હારે નારે ટીંગાઈ જશે મોટરસાઇકલમાં બિસ્કિટ હોનાનું લેવા. એ બેરી, એ અમથાને અમથો ભાઈબંધ છે એટલે અમથી બીજી વાતો કરવાની હોય. કાંઈ હોનાના બિસ્કિટને થોડીક હું વાતો કરું, અને હવે મોડું થાય છે એ હું ગયો કા અમથાનું મોટરસાઇકલ લઈ આવું. એ જાવ ગાયકા, એ હું તા હે ને બાણે ઊભી હો વાત જોઈને તમારી પછી બેઈ જાવી. બાણે જ ઉભી રહી છે, હંગવા બંગવા હોય નો થતી.
કેટલા બધાય પૈસા વાળા એમને થાશું એ આ ગામમાં કોઈ પૈસા વાળું ન હોય ને એટલા પૈસા વાળા થાશું ઓલી મારી માં કિરુડી ઓલી દઈલી બહુ કાજે મોટી મોટી ઠોકતી હતી મારા હામી પણ હવે તો હું હામી એવી પાવર કરીશ ને ઘરાણાની આખી ભરાઈ જાય અને મકાન બનાવીશ અને ઊભું રસોડું અને પછી તો ઘરમાં પાણી પૂરી હોતે બનાવશું ખાશું દાડિયા જવાનું મોડું થઈ ગયું એ ઓલો દાડિયા રાખે ને તોય હારું એ આ શું અરે બાપ રે આ તો પ્યોર ઓનું કોઈ કાઢતો નથી વાહ ભગવાન વાહ હે ઉપર વાળા તારો ઉપકાર માનું એટલો ઓછો એ પ્રભુ તે મુજ ગરીબના ઝોલામાં ઓનું મારી બહેને કોઈ નાકની નથડી ન લઈ દીધી એ હાર એ નાકની નથડી એ બુટિયા અને અરે મારી બુઢી માનું બિચારીને હોનાના નહીં પણ સાંજીના તો લઈ દે જય હો ભગવાન તારો આભાર માનું એટલો ઓછો ના ઘરે નો લઈ જવાય એ કોઈ ખામાં મળે ને એ તો કિસે ચોરી કરીને લાયો કાં કિસે ભાગ દે એવું કરું ઓલા બાવરામાં હંગરી દઉં પછી મારી બહેનીને વાત કરીને હું પાછો આવીશ હિંમત કરું ઊભા થાવ ને એ આ તો મારું કદી માને જ નહીં આમ તો જો આમને મોઢું ફેરવીને કેવા બેઠા હે એ મારા હામુય તાકે છે એ આ તો હારું કયો કે નાનજી દાદા નો લે દાડિયા જાય ને તે મને હોનાનું બિસ્કિટ જડ્યું અને આમ તો જો આપણું કિસ્મત ખુલી ગયું લે આને તો બધી મારી વાતમાં દાંત જ આવતો એ દાંત કાઢે કાઈ નહીં વરે અને હાલો અહીંયાથી મારું હોનાનું બિસ્કિટ મે ડાટ્યું છે કોક લઈ જાય છે આમ તો જો મારું ક્યાં હાંભળે છે એ હાલો કહું છું એ બેરી એ બારી નીકળ ગયે ગ એ ફોનું લેવા જવાનું છે અને એ તમે કામ કરો માં આ આવડી મોટી છે એ ઘરમાં બેહો એ અતારમાં તમે શું રાયડું નાખો છો એ ઘરમાં કામ કરતી હોય એ તો હાલ હટ એ હાલ વારી એ ફોનું લેવા જવાનું છે અને પછી આમ જો ફોનું લાઈને એટલે હાર બુટી જાંજરી કરી એ આખી તને હોને મટી દેવાની એ બેરા એ હું પરણીને આવી ને તે દુના તમે કયો છો તને આમ ગરાણા કરાઈ દઉં તને તીમ ગરાણા કરાઈ દઉં એ કોઈ દી મને નાકનો દાણો હાસો નથી લઈ દીધો એ હિંમત સમજ તું એ ભગવાને સુખનો સૂરજ ઉગાડી દીધો હિંમત માન એ અતારમાં કેસે કે સુખનો સૂરજ ઉગી ગયો એ લોટરી બોટરી કાઈ નથી લાગી ને એ લોટરી લાગી હિંમત સમજ એ હું હાલ્યો જાતો તો ને તે રસ્તામાંથી મને હોનાનું આવડું બિસ્કિટ જીડ્યું એ હું હંગરીને આવ્યો અને એમની બોલ કોક સાંભળી જશે ને તો લઈ આવશે એ હું આવી ને તે દુના તમે ખોટું બોલો છો અને હજે ખોટું જ બોલો છો એ ખોટું નથી બોલતો હાસું બોલું છું આમ જો ઈ લઈને આવું ને પછી તને એરોપ્લેનમાં સ્વિટ્ઝરલેન્ડ ને સીધું અમેરિકામાં ઉતારું અમેરિકામાં એ મોટી કરવાનું રેવાય દો ને એ હું તો તમારું કોઈ દી નહીં નો માનું બાપ ના હમ બસ તું મારું માન કે ન માન પણ છે ખરું એ હાસુકા બેરા હા એ પણ ઈ બધું તો ઠીક પણ આપણે જાઈશું આ સાયકલમાં હવા નથી પંચર પડી ગયું છે એ ગીસામાં 5 રૂપિયા નથી તો તમે પંચર કેમ કરાવશો એ ઓલો નાનજી રહ્યો ને એની પાસે પૈસા હોય છે એ આજનો દી એને હાટું 30,000 રૂપિયા લઈ આવું એની પાસે આજનો દી વાપરશું કાલીને ખામટા ઝાઝા દઈ દઈશ ઈ વાત સાચી હો એ તો તમે જાવ મોડું ન કરો અને નાનજી દાદા પાસેથી 30,000 રૂપિયા લઈ આવો એટલે આજનો દી આપણો વિયો જાય આમ જો આ સાયકલ ને પછી હે ને સાઈડમાં મૂકી દે અને આની જગ્યાએ થાર લાવીશ થાર એ તને ઘરાણે મઢાડી દઈ એ મળી અને હોબા નો સડાવો એ તમને ચાંદીનો હાર એ કડલા એ બુટિયા બધું કરાઈ દે એ હવે વાતું નથી કરવી અને તમે જાવ એ હારું અને બેકારો કરતી નહીં કોક આવે ને તો આ મારી સાયકલ લીધે ને મારે હારા દી આયા એ તું આયા રે તું નાનજી પાસે જાઉં અને લેતો હું 30,000 એ કાયો કા આવજો પાછા અને એ બા એ હવે તો આપણે સુખનો સૂરજ ઉગી ગયો એ આપણે કેટલા ગરીબ હતા એ હવે તો આપણે રૂપિયા વાળા થઈ ગયા એ ઘરમાં મોટું જબરું રસોડું બનાવશું ઊભું અને મકાન ધાબા વાળા 2 માળના બનાવશું અને તમને તો હું સોફા ઉપર બેહરાવીશ હવે એ વાવ
બીજું બધું તો ઠીક, તું મને હેંગવાનું બાથરૂમ બનાવી દેજે. ટાયડા કરી કરીને મારે કેટલે હેંગવા જાવું જો ને, એક તો પગે નથી મારા હાલતા. એ હાવો એ હવે તો તમારા બધા સપના પૂરા થાય છે. એ આપણે ગરીબ આજનો જીત છે, પછી તો રૂપિયા વાળા થઈ જઈશું. અને તમને અત્યારે ઓલા નવીન બાથરૂમ નથી આટલા ઊંચા આવે અને બેઠા બેઠા હંગે એવું બાથરૂમ બનાવી દઈશ. એવું બનાવી દે તું મને, તો સારું, મને બહુ મજા આવશે. મારે આગળ હાલી જવું ન પડે બધા. એ હાવો અને આ સાયકલ રહી ને એ આજનો જીત છે આપણી પાસે. એ પછી તમારા છોકરો કહેતા હતા કે આપણે તો ઓલી થાર ગાડી લાવવાની છે, પછી થાર ગાડીમાં બેસી અને ચિંગ કરતા વિયા જઈશું જ્યાં જવું છે ને ત્યાં. આ હારું, તું જા બધી તૈયાર થાય ને, તૈયાર થઈ જા, તો હું આટલું વાર નાખું. એ હાવું પણ આ પંચરના પૈસા લઈને આવે ને તો પંચર કરાવી અને અમે હોનાનું બિસ્કિટ લેવા જવાના છે. સારું સારું, બધા સારું. અને મારી બેટી એના ઘરવાળાને બોલાવવા બી આવી ફોનું ભારી તો એ બેરા ગમે ઈ થઈ જાય હોનું તો આપણે જ લઈ લેવું. એ હું તમને કોપીઓ લઈ દઈશ અને આમ જો એ તમને હોનાનો હાર કરાવી દઈશ. એ હોનાનો સાઠવાથી કરાવી લીધું. એ ખોટું શું લેવા બોલે? એ મારા કામ હતું ઈ મન નો કરવા દીધું. એ કામ ગયું તેલ પીવા, હવે કામ કરવાની જરૂરત નથી. એ આપણે આમિર બની ગયા આમિર. એ હાલો કાયો ખા. સગના હવે તાર મકાન પૂરું થાય તો સારું. આ એમ થાય છે કે બાજરો નણીને ક્યાં નાખવો મારે. એ નાનજી દાદા, તમાર મકાનની ટેમકી હતા તેમ પડી મૂકો ને, તમને ઠેઠાઈ વાડીએ જ મૂકી ગયો. હવે તમાર મોટરસાઇકલની મને સાવી દો. પણ તારે ચાવી લઈને ક્યાં જવું છે? મારે ભલામણા આયા વાડીએ ધક્કા કરવા જોઈએ ફરફટ્યું હારી. એ કાલ તમને હું નવા બુલેટની સાવી દઈશ અને બુલેટય તમારું. ઓહો હો, તારી કઈ ક્યાં વળી તને એવી લોટરી લાગવાની હતી કે તું મને બુલેટ આખું આપી દે? કોડા આવા ફાંકા મારવાનું બંધ કર, બંધ. એ એવું સમજો, લોટરી લાગી જ જાય. એ સગના ઘડીક મૂંગો રે. એ નાનજી દાદા, તમારા પાસે પૈસા કેટલા છે? પૈસા તો હોય પણ તારે કાવડિયાને શું કરવા છે? એ તમે મને અત્યારે 30,000 આપો. એ મારે સાયકલ નું પંચર કરવું હે ને, હું પછી તમને કાલ 60,000 પાછા દઈશ. આ મજા બે પર કેવડી તમે વાતો કરો છો? એક કે બુલેટ દે, તું કે કાલ તરીના 60 દે. એ તમને બેને શું કઈ રોટલી નસ લાગી ને? એ એવું જ સમજો. તમે મને કાવડિયા ગાયગા દો ને, મારે મોડું થાય છે. હારું બાબલા, આલે તો 30,000 રૂપિયા અને કાલ ભૂલ્યા વગર 60,000 દઈ જાય છે. અરે હાય શું એ જરૂર પડે ને ત્યારે બાબલાને ફોન કરજો. પૈસા કાવડિયા લઈને આવીશ. કાવડિયા ઠીક, ઓલા બલુંગ રહ્યું ને, બલુંગમાં તમને ફેરવીશ. મારે બેટે સકડાનો વેટ નતો ને બલુંગે આવ્યો. એ નાનજી ભાઈલા, તારે શું મારે 10 વીઘા જમીન લઈ લેવી છે? અલા ટપુડા ભાઈ, શું તું બોલે? હે, મારે તારી સાવાય જમીનને શું કરવી? અને 3 દિવસથી તું આટો મારવા આ જ આવ્યો ભલામણા. એટલે ભલા માણા દેના શેઠા વચ્ચે ખૂંટો ખોયો તો પીળો કલર કરીને ખૂંટો તો છે જ નહીં. શું ટપુડા ભાઈ તું વાત કરે? આપણા બેયના શેઠે ઓલા ધોવણકોર તેમ પાણો લાવ્યો ને મેં પીળો કલર કરીને ખોયો. ઈ પાણો આપણો ખૂટ નથી. એ નાનજી દાદા, હવે મને કોઈ દી નો દાડિયે કહેવા આવતા. એ હું કોઈ દી દાડિયે નહીં આવું. અને તમે મારા પાસે જે પૈસા માંગો ને ઈ ઉપાડ કાલ હું દઈ દઈશ. અને તમારે જોતા એટલા છૂટાઈ લઈ જાજો. એ નાનજી દાદા, એ ઓલું આપણા ધોવાણ થાની ઓલી હુકી વાડ રહી અહીંયા કણ ઓલો તમે આ ખોટો હતો. એ હા, નોખલો ખાઈ ખાઈ કરતો તો તે મારે બે ભવિષ્ય મેં ખૂંટો ખોડ્યો. કીધું તું આઈને કોઈ નો માર. પણ એ તો હોના દડબા જેવું લાગ્યું. એ તો મેં જ અહીંયા તંબોરી અને લીમડા દાટ દીધું. મેં કીધું હોના દડ્યું ચડ્યું મને. એ સગના, ઈ અહીંયા તું દાટી આવતો. એ હું ગાર કરવાન ધૂળ લેવા જઈને તે મને તો એમ થયું હોનાનું બિસ્કિટ મને જડ્યું. એ મેં તો મને એમ થયું કોક લઈ જાય છે ને ભાઈ જાય છે. મેં તો વાડમાં નાખી દીધું. મેં કીધું હમણે હું લઈ જાય. કિરણ, ઈ તે ઘા ગયો તો? એ હા, મને એમ થયું કોઈ આવે નહીં ને ઈ પેલા વાડમાં નાખી દઉં અને પછી હું એકલી આવીને લઈ જઈશ. એક તો મને એવું થયું કે મને ઉપરવાળાએ હોનાનું બિસ્કિટ ઘા કર્યું છે. એ નાનજી દાદા, હું કાલ આવું પાછો. હો હે બાબલા, અહીંયા હાલ પેલા. એ કોડા, હું કે 30,000 દો કાલ 60 દે. પાછો અત્યારે કે કામે આવીને વળી લાય 30,000 લાય કહું છું. પણ નાનજી દાદા, હું કાલ દાડિયા આવું ને એટલે તમને વારી દઈશ. એમાં દાડિયા કાલ પાછો વાડી ભેગો થઈ જજે.
હા નાનજી દાદા હા હું જાઉં છું હવે ઘરે. તું તો નવું બુલેટ દેવાનો હતો ને મારા પાછો કહેશે કે હું જાઉં છું. આલા સાવી કાલ બુલેટ દઈ દેજે મને નવું. એ મારે તમારું મોટરસાઇકલ લઈને જોતું અને હવે તમારે વ્યવહાર ન થાકો. તો નીકળી જા કહું છું મારા મકાન બારો. નાનજી દાદા હું કાલ બાજરો લણવા આવીશ હો. કાલ ને અત્યારે જ મહિનામાં કાલ છારે આવીશ તું. એ હારું હાલો હું જાઉં છું. જોયો ટપુડા ભાઈ આ આપણા બે ખોડેલ ખોટ અને આ માજા હોનું જાણી એકાબીજા હંકર જ કરે. અમને બે ને બજવા રે ભાઈ એ બેસી ભેગા થઈ ઈ તો હારું કર્યા ફોલ્ટ પડી ગયો. નકર આપણા બે ભાઈને માથાકૂટ કેવડી રહે. ખરે ખરી ઠેક હાલ હવે પતરું ભરવા જવું છે. આ મકાન માથે મી જળો રહ્યો. હાલો